રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે છે ને અટાણે કુંડી ભરવા આવી ગયા છે અને જો સૂર્યને દેખાણ જોરદાર તેજ આવ્યું ને આખું કટકું છે ને રાતે પાઈ દીધું. અને જો હવે શિયાળાનો ભાગ આવવા માંડ્યો, ધોવાળા માંડ્યા નીકળવા જ્યાં લાઈનમાંથી. જે વાયમાં ધુવાળા ચાલુ થઈ ગયા. જરા જરા છે ને શિયાળો મહિનો આવવા. તો હાલો, જો આપણે હે ને આ બીની માંડવી હુકવી હતી ને એ અટાણે ભરવાની છે હવે. અને મારા માં જો બે ભરતા ભરીએ લીધા. હા, અને આ ફરિયામાં છે ને ઓહરીમાં બધું ડૂચો પડ્યો એ બધો મૂકવાનો છે આપણે. ઓલી બીની માંડવી ભરાઈ ગઈ અને હવે આ ભરી લઈ. હવે અસલ હુકાઈ ગઈ. અને રાધા જો આરામથી બેઠી નીંદર કરે. રાધા, એ રાધા શું કરે? જો ગાડીમાં પંચર છે કે ખાલી હવા? પંચર છે. બોલાતો નથી, શરદી થઈ ગઈ લાગે. તો જો આપણે બીની માંડવી ભરી લીધી છે અને મોઢા બધાને બંધાઈ ગયા છે દવા નાખીને. દવા તો બીજી કઈ નથી, હિડીટી જ નાખી અટાણે. હવે છે ને જો અહીંયા થપ્પો મારવાનો છે. તો સારું મિત્રો, સવારે વિડીયો ઉતાર્યો તો આખો દી એવી ભીડ હતી કે વાત જ જવા દે. હાંજ પડી ગયા એમને બરાબર. અને આજ જો કલ્યાણપુર ગયો તો ને રગડાનું જો આવી ગયું માલ. અને બધા વિયારું કરવા જે બેઠા ને મારા માં રોટલી બધાને પરહે. તો હવે છે ને આપણે હાલો વિયારું કરી લઈએ બરાબર. રગડો આવ્યો મોઢામાં પાણી આવે. રગડો પ્રખ્યા રહે. તો સારું મિત્રો, જો વિયારું પાણી કરી લીધા. અને આજ તો આખો દિવસ છે ને ખંભાળિયામાં હતા એટલે કંઈ ઓલું ટાઈમ ના મળ્યો. અને બાકી જો દિનેશની લગ્નની ફૂલ તૈયારી હાલે છે. તો આજે છે ને કંકોત્રીનું બધું હાલતું હતું, લખાણ કાર્ય બરાબર. તો મિત્રો જો કંકોત્રી આવી ગઈ છે. આપણે છે ને ગણપતિને સ્થાપન પહેલાં કીએ ને કરે એટલે ગણપતિની જો આવી ગયું એમાં પહેલાં બરાબર. જો વાહ ભાઈ વાહ. હા, આ પેકિંગની થેલી છે, જોરદાર છે. હા, ગણપતિ આ ક્યાં આવશે? રેડી. હા, એ તો કડક જ હોય. એક બે વાર જો આવ્યું, આવી ગયું. આ આવી ગયું, ના આવે ના જાય, આવી ગયું. ના રેડી, કમ્પ્લીટ થેલી ટાઈપ કંકોત્રી બરાબર. આ જોરદાર છે કંકોત્રી, ડિઝાઇન સારી છે. વાહ ભાઈ વાહ. સારું મિત્રો, કંકોત્રીનું જો વિતરણ હાલે છે બધું. હમણાં છે ને લગ્નનો ગાળો છે ને એટલે બહુ ભીડ છે. અને એક બાજુ શિયાળું મોસમ હાલે છે, ધાણા અને બીજા પાણી હાલે છે જીરાઓમાં બરાબર. તો બીજા દિવસના રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં? આપણે છે ને સવારમાં વહેલો છે ને પાણીવાળું ચાલુ કરી દીધું, કારણ કે બીજું પાણી ધાણામાં હાલે છે. અને મજૂર હજી છે ને આવ્યો નથી. મજૂર આવે પણ એ 8 વાગ્યાનો ટાઈમ છે. તે હવે આવે ને તો હું છૂટો થાઉં, કારણ કે લગ્નની અમારે છે ને જોરદાર બધું હાલે છે. કારણ કે હવે અટાણી ભીડ છે, નજીક આવી ગયા લગ્ન, એટલે એને કારણે બધાને કેવું હોય કંકોત્રીનું ઓલું બધું સાધન સામગ્રીને બધું હાલે છે. ને જો ઓલો ક્યારો છે ને જરાક અધૂરો રહી ગયો, પણ કાંઈ વાંધો નહીં, અધૂરા પૂરા ત્યાં આપણે હાલતા હોય લગ્નમાં બરાબર. એટલે એ ફોન ચાલુ હતો ને ક્યારો ઓરી ગયો એટલે હાલશે બરાબર. હવે બીજું પાણી છે એટલે ધાણાની કંઈ ટેન્શન છે નહીં કંઈ. જો એમ તો વધુ સુકાઈ ગયું હતું, પડવું છે ને. અને પાછું આજ છે ને જવાનું છે લાલપુરવાળી વાડી, કારણ કે ન્યાય છે ને જીરું વાવવા ઓયણી આવે છે. તો જીરાનું બીન બધું અહીંયા લીધેલ પડ્યું એટલે, અને ખાતર રૂમમાં પડ્યું એટલે ફરજિયાત જવું જ પડે એમ છે. તો આપણે હાલો આગળ છે ને નીકળવું છે જો લાલપુર વાડીની બરાબર. ન્યાય છે ને માંડવી નીકળી ગઈ અને જીરું વાવવાનું ચાલુ કામ કરવું છે, જે નીકળવું આગળ જો.
અને જો મીઠી ઝાકર આવી ઝીણી ઝીણી, જો હજી ઉડી નથી. તો લોડર આજે છે ને અંદર આવતું નહીં હોય અને આ કઈ દેખાતું નથી. ઓહ આ તો ઉપર કઈક અવાજ આવે છે. હા પહેલી વાર અંદર મેં લઈ આવ્યો લોડર. હા હા કાપવાનું છે ને સ્ટાર્ટ કરી દીધું મિત્રો. બરાબર, જો કાતો છે કાપી નાખ્યો એવો કાતો છે. હા જો આખું બકેટ ભરાણું વળવાયું ચોખ્ખું ચણક કરી દીધું. કંઈ ઘટે જ નહીં. ટાંકો છલી ગયો, બંધ કરતા મોટર. ટાંકો છલી ગયો અને જોરદાર જો આ છે ને ચોખ્ખું થયું. આમાં વળવાયું બહુ થાય. જો અહીંયા કંઈક હાલે છે નારિયેલ. હા ચાલુ કરવાની છે આપણે ધીરે ધીરે. હજી નાનું કરવાનું છે. એ બધું બાયુનું કામ. બાયુને યાદ રહ્યા ઝીણી મોટી વસ્તુ લગ્નમાં મિત્રો જોઈએ તો કરવી જ પડે બધું તૈયાર. બરાબર. અને આપણે આજે સફાઈનું કામ હાલે ને એને ઓલું. બરાબર. હા તો હાલો કલ્પેશભાઈ હેવી ડ્રાઈવર થઈ ગયા. જો બકેટ લોડર ગમે નહીં જવા દઈએ. નીકળો તો ધીરે ધીરે બહાર. બરાબર.